टाइगर अभी जिंदा है। અહીં વાત સલમાન ખાનની નહીં પરંતુ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીની કરવી છે કે જેમણે પત્રકારત્વને અલવિદા કહીને રાજકારણમાં પગે પસારો કર્યો ને હવે ફરીથી પોતાના ઘરે એટલે કે પત્રકારત્વમાં પાછા ફરીને ડબલ રોલની ભૂમિકા ભજવવાની શરૂઆત કરી દીધી છે। એક તરફ આપ પાર્ટી તૂટી રહી છે ને બીજી બાજુ આપ નેતા ઈસુદાન રાજકારણ સાથે પત્રકારિતાનો માર્ગ અપનાવી રહ્યા છે। ઈસુદાન ગઢવી પર ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે ઈસુદાન ગઢવીએ જીએસ ટીવી પર શંખનાદ ફૂંકીને ફરીથી પત્રકારત્વને વહાલું કર્યું। જો કે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે, તેમાં જો પાર્ટીને વાંધો ન હોય તો કોઈને વાંધો શું કામ હોય? પરંતુ સવાલ અહીં એ ઊભો થાય છે કે કેમ ઈસુદાનને પત્રકારત્વમાં પાછા ફરવું પડ્યું? રાજકારણમાં સ્વાર્થના રોટલા ન શેકાયા એટલા માટે કે પછી આર્થિક રોટલા ન શેકાયા એટલા માટે? એક તરફ ગુજરાતના રાજકારણનો હાલ જે માહોલ છે તે સૌ કોઈ જાણે છે। લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે। બીજી બાજુ ચૈતર વસાવાનો કેસ, તો ત્રીજી બાજુ આપ પાર્ટીનો સફાયો એટલા માટે શબ્દ વાપરી રહ્યા છીએ કે ગુજરાત વિધાનસભામાં જેમ તેમ કરીને આપ પાર્ટી 5 સીટ તો જીતી આવી, પરંતુ હવે તે 5 ધારાસભ્યનું બળ હલી ગયું છે। કારણ કે તેમાંથી એક ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 2 દિવસ પહેલા જ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા અને વધુ 2 આપના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની અટકળો પણ વહેતી થઈ। ચૈતર વસાવા પર પણ આંગળી ઉઠી કે તે પણ ભાજપમાં જોડાશે, જે બાદ આજે વધુ 40 કાર્યકરો આપમાંથી ભાજપમાં જોડાયા। વધુ એટલા માટે કારણ કે આ પહેલા પણ બહોળી સંખ્યામાં આપના કાર્યકરો સાગમટી ભાજપમાં જોડાયા હતા। આ આખું પિક્ચર જોઈને આપના સુપડા સાફ થતા સ્પષ્ટ જોઈ શકાય છે। તેવામાં જ્યારે ઈસુદાન ગઢવી કે જે આપ પાર્ટીના ગુજરાત અધ્યક્ષ છે, તેમનો રાજકારણ સાથે પત્રકારત્વમાં જોડાવાનો આ નિર્ણય ભારે આશ્ચર્ય જગાવે છે। જ્યારે આપના કાર્યકરોને સાચવવાની જરૂર છે ત્યારે ઈસુદાન પત્રકારત્વની ફરજ બજાવે ત્યારે સવાલ ચોક્કસ થાય કે પહેલેથી જ તમારી પાર્ટી જ્યાં તૂટી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં હવે બેવડી ભૂમિકામાં તો પાર્ટીને ન્યાય ક્યાંથી આપી શકાય? શું ઈસુદાનને પણ રાજકારણમાં આપ પાર્ટીમાં પોતાનું ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું કે જેના માટે તેમણે પત્રકારત્વની સફર ખેડી અને પાણી પહેલા પાળ બાંધી? ઈસુદાન ગઢવીએ જ્યારે ગઈકાલે જીએસ ટીવી પર તેમની પહેલી ડિબેટ કરી ત્યારે તેમના શબ્દો હતા કે હું ઈસુદાન ગઢવી આપનો મિત્ર। ત્યારે શું ઈસુદાન ગઢવી ખરેખર આપના એટલે કે લોકોના મિત્ર કે પછી આપ પાર્ટીના મિત્ર? તેમણે કહ્યું કે સવારથી સાંજ હું આપ પાર્ટીનો અધ્યક્ષ છું અને સાંજે જ્યારે તેમનો શો હોય ત્યારે તે એક પત્રકાર। તેમણે તટસ્થતા જાળવવાની પણ વાત કરી। પણ ઈસુદાનભાઈ, જ્યારે તમારા કાર્યકરો તૂટી રહ્યા હતા ત્યારે તો તમે તમારા શોના લોન્ચિંગમાં લાગેલા હતા। જ્યારે ગઈકાલની ચૈતર વસાવાની જે ઘટના બની તેમાં પણ તમે ક્યાંય સમર્થનમાં ન દેખાયા। જો તમે તમારી જ પાર્ટીમાં ન્યાય ન આપી શક્યા તો આ બેવડી ભૂમિકા કેવી રીતે ભજવશો અને કેવી રીતે તટસ્થતા જાળવશો? કે પછી તમારો પણ આપનો છેડો ફાડવાનો કોઈ ઈરાદો છે? કે પછી આપની નિષ્ક્રિયતાને ખાળવા માટે લોકશાહીના ચોથા સ્તંભનો ઉપયોગ કરી રહ્યા છો? ઈસુદાન ગઢવીની આ બેવડી ભૂમિકા માટે તમને શું લાગી રહ્યું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।